આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક। હું છું આપની સાથે દીક્ષિતા। સૌથી પહેલા વાત કરીશું પીરાણા પીપલજ રોડ પર આગની ઘટના। કાપડના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે। 3 વ્યક્તિઓના મૃત્યુ અને 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। પીપલજ રોડ પર આવેલા નાનુ કાકા એસ્ટેટમાં આવેલા કાપડના ગોડાઉનમાં અચાનક આગ લાગી। ફાયરની 5 ગાડીઓ આગ પર કાબુ મેળવ્યો છે। ગોડાઉન પાછળ બ્લાસ્ટ થયો અને ગોડાઉનની છત ધરાશયી થઈ ગઈ। ફાયર વિભાગની ટીમ રેસ્ક્યુ ઓપરેશન કરી રહી છે। तो आ सीधा दृश्यों पीपळज रोड खातेना आ सीधा दृश्यों छे। अचानक ज ब्लास्ट थयो ने ते साथे गोडाउननी छत धराशयी थई गई। કેટલાક લોકો કે જે લોકોને ઇજાઓ પહોંચી છે તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે। ફાયર વિભાગના અધિકારીઓ સતત કામગીરી કરી રહ્યા છે। હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। કેટલા લોકો નીચે દબાયેલા છે તે લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે। આ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કે કઈ રીતે આ ઘટના બની હતી ને ઘટના બાદ શું પરિસ્થિતિ છે। ઉદય રંજન અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ઉદય, હાલની સ્થિતિ ત્યાં શું છે? આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે કે નહીં? જરૂરથી દીક્ષિતા, ખૂબ જ દુઃખદ ઘટના જે છે અત્યારે નાનો કાકા એસ્ટેટની અંદર સામે આવી છે। દ્રશ્યો દેખાડવા માટે પ્રયત્ન કરીશ કેમેરામેન અક્ષય રાવલને। આપ જોઈ શકો છો આ દ્રશ્ય કે અહીંયા જે આ તોડફોડ કરવામાં આવેલી છે। આ તોડફોડ જે છે એ આ સ્થળ ઉપર એટલે કે આ સ્થળ ઉપર જે છે એ બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટ થતાની સાથે આજુબાજુના જેટલા પણ ગોડાઉન છે તમે જોઈ શકો છો કે ઓરસ ચોરસ જે છે એ 4 થી 5 ગોડાઉન જે છે તેને અસર જે છે આ બ્લાસ્ટની થઈ છે। બ્લાસ્ટની અસર એટલી બધી થઈ છે, હું અહીંયા દ્રશ્યો દેખાડવા માટે પ્રયત્ન કરીશ કે આ એક ડીશ જે છે આ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે એ પણ આખી બેન્ડ વળી ગઈ છે। આસપાસના જેટલા પણ ટેરેસ છે, ધાબુ જે છે, ધાબાની જે છે એ આ છતો જે છે અત્યારે તૂટી ગયેલી નજરે પડી રહી છે। આ જ રીતે આના પથ્થરો જે હતા એ પથ્થરો તમામ સ્થળ ઉપર અત્યારે દેખાઈ રહ્યા છે। તમે જોઈ શકો છો પાછળની તરફ આખું ઝાડ છે એ પણ ધરાશય થયું। ઈંટ પથ્થર જે છે તમામ આસપાસના આટલા વિસ્તારની અંદર જે છે એ પડેલા છે। એટલે કે બ્લાસ્ટ ખૂબ જ ભયંકર હશે। આ વાત થઈ એના અત્યારે દ્રશ્યોની ઘટનામાં કોને કોને જાનહાનિ કોને કોના મૃત્યુ થયા છે એ બાબતે જો હું આપને જણાવું તો એમ્બ્યુલન્સ અત્યારે જઈ જ રહી છે। થોડા સમય પહેલા દ્રશ્યો આપણે દેખાડેલા હતા કે વધુ એક મૃતદેહ જે છે કાઢવામાં આવેલો હતો। 3 જેટલા લોકોના મોત અત્યાર સુધી થઈ ચૂક્યાના સમાચાર જે છે મળી રહ્યા છે। હજી પણ તમે જોઈ શકો છો કે ફાયર બ્રિગેડનું આખું રેસ્ક્યુ ચાલી રહ્યું છે। જે સ્થળ ઉપર બ્લાસ્ટ થયો તેના નજીકનું ગોડાઉન જે છે ત્યાં અત્યારે રેસ્ક્યુ ચાલી રહ્યું। જેસીબી દ્વારા અત્યારે તમામ વસ્તુને હટાવવામાં આવી રહ્યો છે। આ કાટમાળ જે છે ધરાશય થયો છે તેનો બીજી એક એમ્બ્યુલન્સ વધારે પણ અહીંયા અત્યારે લાગી ગઈ છે। જેટલા પણ ઇજાગ્રસ્તો હતા કુલ 8 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત હતા, 3ના મોત થયા છે। 5 વ્યક્તિઓને સારવાર અર્થે ખસેડવામાં આવેલા છે, જેમાંથી એક વ્યક્તિની સારવાર જે છે એ ચાલી રહી છે અને 5 વ્યક્તિઓ વધુ ગંભીર છે। તમે જોઈ શકો છો વધુ એક જે વ્યક્તિ જે છે એને ઇજાગ્રસ્ત અહીંથી બહાર કાઢવામાં આવ્યું। તમે દ્રશ્યોમાં જોઈ શકો છો દીક્ષિતા કે કેમેરામેન અક્ષય રાવલને હું કહીશ કે ઝૂમ કરે અને દ્રશ્યો દેખાડે કે આખરે કઈ પરિસ્થિતિ અહીંયા નજરે પડી રહી છે। આખી આ વધુ એક વ્યક્તિને જે છે રેસ્ક્યુ કરી ફાયર વિભાગે અહીંયાથી બહાર કાઢેલા છે અને એમ્બ્યુલન્સ તરફ આ આખા વ્યક્તિને જે છે સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા છે। નજરે જોતા એવું લાગી રહ્યું છે કે આ વ્યક્તિએ કદાચ પોતાનો દેહ જે છે એ છોડી દીધો હશે। ઈજાઓ પણ એટલી બધી થયેલી છે। આખો કાટમાળ એના ઉપર પડેલો હતો। આ ફાયર વિભાગના જવાનો જે છે સરાહનીય કામગીરી અત્યારે કરી રહ્યા છે। આવા હજી ઘણા મજૂરો કે કામદારો જે છે ગોડાઉનમાં કામ કરી રહ્યા હતા, તેને લઈને અત્યારે ફાયર વિભાગનું રેસ્ક્યુ ચાલી રહ્યું છે। જોઈ શકો છો કે આખું આ કાટમાળ છે ને તોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ફાયર વિભાગ દ્વારા કે નીચે કોઈ દટાયેલું છે કે નથી દટાયેલું। તમે જોઈ શકો છો ડ્રીલ મશીન દ્વારા અત્યારે આ સ્થળ ઉપર તોડવાની કામગીરી ચાલી રહી છે। એટલે કહી શકાય કે હજી પણ અમુક લોકો નીચે દટાયેલા હોય કાટમાળની નીચે, એવા પ્રકારની આશંકા સાથે ફાયર વિભાગની કામગીરી હજી શરૂ છે। આ બ્લાસ્ટ એટલો ભયંકર હતો દીક્ષિતા કે આજુબાજુના વિસ્તાર સુધી અવાજ આવ્યો હતો। માનવામાં આવી રહ્યું છે કે કેમિકલનું ગોડાઉન હતું અને તમે જોઈ શકો છો એના ખાલી ટીપ જે છે એ પણ અહીંયા અત્યારે નજરે પડી રહ્યા છે। તો આ બ્લાસ્ટ એટલો ભયંકર થયો કે અડધા કિલોમીટર સુધી આના પથ્થરો જે છે તૂટેલા હતું। આ તમામ વસ્તુ જે કાટમાળ તૂટ્યો અને બ્લાસ્ટ થયો, બ્લાસ્ટ થવાના કારણે અડધા કિલોમીટર સુધી અવાજ આવ્યો અને એના પથ્થરો જે છે એ 1000 મીટર સુધી જે છે એના પથ્થરો ફેંકાયા હતા। એટલે ખૂબ જ ગંભીર ઘટના જે છે એ નજરે અહીંયા પડી રહી છે। આ જોઈ શકો છો તમે કે આ છત પણ અહીંના સામેના ભાગમાં છત છે। આ અત્યારે તમે જોઈ શકો છો કે કાટમાળના ભાગ જે છે એ ઉડી અને અહીંયા સુધી સામેના આજુબાજુના જેટલા પણ ધાબા છે ત્યાં પણ પહોંચ્યા હતા। પાણીની ટાંકી છે, પાણીની ટાંકી છે સામેના ધાબા ઉપર છે દીક્ષિતા। એ જોઈ શકો છો એની પરિસ્થિતિ કેવી છે અત્યારે। આ પાણી ટાંકી પણ તૂટી ગઈ છે।
તો આ વિચારી શકો છો કે બ્લાસ્ટ કેટલો ભયંકર હશે અને આ બ્લાસ્ટના કારણે જે અફરાતફરી અને જે અહીંયા ઘટનાક્રમ આખો બનેલો છે એ નજરે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય અને ફાયર વિભાગનું રેસ્ક્યુ પણ અત્યારે ચાલુ છે. દીક્ષિતા, બ્લાસ્ટ શું કામ થયો તેને લઈને આ વિસ્તારના ડીસીપી જે છે એ પણ અહીંયા ઘટના સ્થળ ઉપર આવી ગયા છે. સ્થાનિક પીઆઈ જે છે અને આજુબાજુ પોલીસ સ્ટેશનના પીઆઈઓ જે છે એ પણ અહીંયા એને બોલાવી લેવામાં આવેલા છે અને અત્યારે કાર્યવાહી જે છે અત્યારે ચાલી રહી છે કે આખરે બ્લાસ્ટ જે છે શું કામ થયો હતો. અમુક કામદારો છે એની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. આપણે પૂછીશું કે અવાજ કેટલો આવ્યો હતો, અહીંયા કેટલો અવાજ થયો હતો? हिंदी में बोलो ना, हिंदी में बोलो ना, हिंदी में। क्या हुआ था कि कितना आवाज आया था? बहुत भयंकर ब्लास्ट हुआ, बाकी क्या मालूम कैसे हो गया। नहीं कैसे हुआ नहीं पूछ रहा हूँ, किस प्रकार का आवाज था, क्या हुआ? बहुत तगड़ा आवाज आया था एकदम। हाँ, फिर क्या हुआ? फिर उसके बाद आग लग गई इधर चिंदी में, उसके बाद जलने लगा सारा। हाँ, तो फायर ब्रिगेड करीब आधे घंटे बाद आया यहाँ पे। फिर उसके बाद आग बुताई गई, तभी अभी अंदर से आदमी निकाल रहे हैं दबे हुए। वो क्या गोडाउन किस चीज़ का है? शायद केमिकल बनता था इसमें। अच्छा, और ये आसपास आप देख रहे हैं कि ये सब क्या गिरा हुआ है, क्यों गिरा, किस ये ब्लास्ट हुआ? ब्लास्ट हुआ ना, ये सब टूट गया इसके वजह से। अच्छा, हाँ, फिर भागम भागी कितनी हुई? अरे इधर आदमी थे जो भागे छोड़ के, कुछ इसमें दब गए हैं, कुछ उधर दबे थे, अभी उसमें कुछ आदमी दबे हुए हैं, बाकी सारे निकाले गए हैं। तकरीबन कितने बजे के आसपास ये हुआ होगा ब्लास्ट? यही कोई 11 साढ़े 11 बजे हुआ था, 11 बजे के पास में हुआ। फिर आसपास का माहौल कैसा बन गया, लोगों कैसे भागने लगे? सब डरावने हो गए, भाग रहे हैं। अच्छा, हाँ, તો આ પ્રત્યક્ષદર્શી કહી શકાય. દીક્ષિતા, એના શબ્દોથી આપણે સાંભળ્યું કે આ સ્થળ ઉપર જ તે બ્લાસ્ટ થયો હતો. કેમિકલનું ગોડાઉન અને કેમિકલની ફેક્ટરી હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે અને અવાજ એટલો ભયંકર હતો કે લોકો જે સ્થળ ઉપર હતા ત્યાંથી સ્થળ છોડી અને ભાગવા મળ્યા હતા અને ત્યારબાદ જે છે ફાયર વિભાગને જાણ કરવામાં આવી. ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ દ્વારા તમે જોઈ શકો છો અત્યારે અહીંયા કાર્યવાહી ચાલી રહી છે. તો આ આખો માહોલ જે છે એ અત્યારે નજરે પડી રહ્યો છે. ખૂબ જ દુઃખદ ઘટના જે છે અને મોતની જો વાત કરવામાં આવે દીક્ષિતા, તો અત્યારે 3 વ્યક્તિઓના જે છે એ મોત સામે આવ્યા છે જે ઓફિશિયલી માહિતી મળેલી છે. બાકીના જે છે 5 વ્યક્તિઓ એ ઇજાગ્રસ્ત છે અને આપણી સામે જ તે 2 વ્યક્તિઓના મૃતદેહ અત્યારે અહીંયાથી કાઢવામાં આવેલા છે. એટલે કહી શકાય 10 થી 11 વ્યક્તિઓ જે છે તેને લઈને અત્યારે રેસ્ક્યુ પૂરું કરવામાં આવ્યું છે ફાયર વિભાગ દ્વારા. 5 વ્યક્તિઓ જે ઇજાગ્રસ્ત છે ગંભીર હાલતમાં છે, એમાંથી એક વ્યક્તિ જે છે એ સ્ટેબલ છે. તો અત્યારે હોસ્પિટલાઇઝ જે છે એમની સારવાર ચાલી રહી છે અને અહીંયા અત્યારે ફાયર વિભાગ, સ્થાનિક પોલીસ દ્વારા જે છે એ આખો માહોલ જે છે આખું અહીંયાનું જે ભીડ એકઠી ના થાય એના માટેની પણ કાર્યવાહી કરવામાં આવેલી છે. આ કેમિકલની ફેક્ટરી કોની હતી, આ કાયદેસર છે, ગેરકાયદેસર છે, આ નાનુકાકા એસ્ટેટમાં કેટલા સમયથી આ કેમિકલની ફેક્ટરી અહીંયા ચાલી રહી હતી, શું ગોડાઉન હતું, કોણ અંદર કામ કરી રહ્યું હતું, આ તમામ બાબતોને લઈને અત્યારે સ્થાનિક પોલીસે જે છે એ કાર્યવાહી શરૂ કરી દીધી છે. અને કાર્યવાહીને લઈને અત્યારે જો વાત કરવામાં આવે તો પોલીસ અહીંયા જે છે અત્યારે ઉપસ્થિત છે અને પોલીસ દ્વારા આખી કાર્યવાહી કરવામાં આવી રહી છે કે આખરે એવું તો શું બ્લાસ્ટ થવા પાછળનું કારણ હતું અને બ્લાસ્ટ કયા કારણોસર થયો. કારણ કે એસ્ટેટ જે છે નાનુકાકા એસ્ટેટમાં આ થતાની સાથે બાજુનું જે ગોડાઉન આખું હતું કાપડનું, ત્યાં સુધી આગ લાગી હતી. ત્યાંના લોકો પણ ઇજાગ્રસ્ત થયા, અહીંયાના લોકો પણ ઇજાગ્રસ્ત થયા છે. એટલે કહી શકાય કે ખૂબ જ ગંભીર માહોલ જે છે એ અહીંયા હતો અને ગંભીર માહોલના કારણે દુઃખદ મોત જે છે એ પણ થયા છે. તમે જોઈ શકો છો કે ફાયરની વાહનો દીક્ષિતા કેટલા લાઇનમાં લાગેલા છે. હું આપણે ગણતરી કરું તો 1 2 3 4 5 6 એક જેટલા વાહનો આ તરફ છે. બીજા તરફના દ્રશ્યો આપણે અત્યારે જે સ્થળ ઉપર છે એનાથી દેખાડી નથી શકતા, પરંતુ 5 થી 6 વાહનો ત્યાં પણ ફાયરના છે. 4 જેટલી એમ્બ્યુલન્સ જે છે એ પણ અહીંયા ઉપસ્થિત છે અને સતત પાણીનો મારો ચાલી રહ્યો છે. ડ્રીલ મશીન દ્વારા તમે જોઈ શકો છો કે આ છત જે છે, હું ફરી વખત દ્રશ્યો દેખાડવા માટે વિનંતી કરીશ અક્ષય રાવલને કે ઝૂમ કરી અને દેખાડે કે આખરે ફાયર વિભાગની કામગીરી જે છે કેવા પ્રકારની ચાલી રહી છે, શું ચાલી રહી છે. આ ડ્રીલ દ્વારા તમે જોઈ શકો છો તોડી રહી છે. કારણ કે આખી છત જે છે ગોડાઉન એ કાપડનું ગોડાઉન છે દીક્ષિતા, જ્યાં કાપડની કામગીરી ચાલતી હતી અને ત્યાં પણ મજૂરો કે વર્કરો જે છે કામ કરી રહ્યા હતા. એ પણ નીચે દટાયા હોવાની આશંકા સાથે અત્યારે જે છે એ ડ્રીલ મશીન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. આ તરફ નીચેની તરફ ઓક્ષને કહીશ કે દ્રશ્યો દેખાડે પોલીસ જે છે એ અત્યારે ફરિયાદ નોંધવાની, નિવેદન નોંધવાની, નજરે જોનાર સાક્ષીઓ કોણ હતા, ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી તમે જોઈ શકો છો કે પોલીસ કર્મચારીઓ જે છે એ ટાંચણ કરી રહ્યા છે. એટલે કે પોલીસની હવે આમાં ફરિયાદ ચોક્કસથી થવાની છે. અને કોની બેદરકારી, સૌથી મોટો પ્રશ્ન દીક્ષિતા, કે બેદરકારી કોની હશે આમાં, કઈ બેદરકારીના કારણે આટલો મોટો બ્લાસ્ટ થયો, બ્લાસ્ટ થયાની સાથે તે
આગ લાગતાની સાથે તે આ આખો છત જે છે ધરાશાયી થાય. બીજો મહત્વનો પ્રશ્ન કે શું અહીંયા કોઈ ફાયર સેફટીના સાધનો હતા કે નહીં, પરંતુ સ્પષ્ટ આપણે અત્યારે જે જોઈ રહ્યા છીએ દીક્ષિતા, ક્યાંય આમાં ફાયર સેફટીના સાધનો જે છે અત્યાર સુધી તો ક્યાંય નજરે પડ્યા નથી આપણને. તો એ બીજી એક સૌથી મોટી ગંભીર બાબત કહી શકાય કે ફાયર વિભાગના જે છે એના દ્વારા જે અહીંયા કોઈ એનઓસી આપવામાં આવેલું તો કે નહોતું આપવામાં આવેલું, ફાયરના કોઈ ઇક્વિપમેન્ટ્સ હતા કે નહોતા, આ તમામ બાબતોને લઈને પણ તપાસ થશે, ફરિયાદ નોંધાશે. બેદરકારો સામે જે છે એ ક્યાંક ને ક્યાંક ફરિયાદની નોંધાતાની સાથે એની ધરપકડ કે અટકાયત પણ કરવામાં આવશે. અહીંયાના બીજું મહત્વની વસ્તુ, જ્યાં ગોડાઉન છે, જે જગ્યા પર બ્લાસ્ટ છે દીક્ષિતા, તેનો માલિક કોણ છે એ હજી સુધી જાણી શકાયું નથી. એટલે કહી શકાય કે પોલીસ એ પણ તપાસી રહી છે કે આ કોનું ગોડાઉન હતું, કેટલા સમયથી ચાલી રહ્યું હતું, અહીંયા શું થઈ રહ્યું હતું, આ બ્લાસ્ટ થયો હતો એવું તો કયા કેમિકલનો ઉપયોગ થઈ રહ્યો હતો. આ તમામ મુદ્દાઓ ઉપર જે છે અત્યારે સ્થાનિક પોલીસ છે એ તપાસ કરી રહી છે અત્યારે, અને તપાસના અંતે જ ખ્યાલ આવશે કે આખરે આ ઘટનાનું બેદરકાર કોણ છે. દીક્ષિતા, બિલકુલ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ આગળ વધારવામાં આવી રહ્યો છે. સાથે સાથે ફાયર વિભાગના જે અધિકારીઓ ત્યાં પહોંચ્યા છે, રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. તેમની પહેલું પ્રાધાન્ય એ છે કે વહેલામાં વહેલી તકે જ્યાં જેટલા પણ લોકો દટાયા હોય તેમને બહાર કાઢવામાં આવે. પરિસ્થિતિને થાળે પડતા કેટલો સમય લાગી શકે છે, સાથે સાથે મૃત્યુ આંક વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે આ પરિસ્થિતિ પરથી. દીક્ષિતા, ખૂબ જ પ્રશ્ન જે છે આપનો સારો છે. જે પ્રમાણે બેદરકારી લાગી રહી છે, ચોક્કસથી પોલીસે આમાં તટસ્થ તપાસ જે છે કરવાની રહેશે, અને આખરે બેદરકાર કોણ છે, જવાબદાર કોણ છે, એ સૌથી પહેલાં તો એની ઓળખ કરવાની રહેશે. અને આપનો જે સવાલ છે કે ચોક્કસથી ફાયર વિભાગ જે છે એની પહેલું પ્રાધાન્ય રહેશે કે આ કાટમાળ જે નીચે પડેલો છે, કાટમાળની નીચે હજી કોઈ દટાયેલું છે કે નથી દટાયેલું, અને એ જો દટાયેલું છે તો કઈ પરિસ્થિતિમાં છે તેને લઈને કાઢવા માટેના અત્યારે ફાયર વિભાગ દ્વારા ફરી વખત અક્ષય રાવલને કહીશ કે દ્રશ્યો દેખાડે, ઝૂમ કરીને દેખાડે, જેનાથી એ નજીકથી આપણે જોઈ શકીએ કે કેવા પ્રકારની કાર્યવાહી જે છે અત્યારે થઈ રહી છે. અને આ કાટમાળ હટાવવા માટેના પ્રયત્ન જે છે થઈ રહ્યા છે. ફાયર અધિકારીઓ જે છે અહીં ઉપસ્થિત છે. 50થી પણ વધારે ફાયરના કર્મચારી અધિકારીઓ જે છે અત્યારે કાર્યરત છે. આખો કાટમાળ જે છે હટાવવામાં આવશે. અંદર કેટલાક વ્યક્તિઓ જે દંટાયેલા છે એને લઈને કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે આ કાટમાળ હટાવો એ કદાચ સમય લેશે, અમુક કલાકો જે છે થઈ શકે છે, કારણ કે કાટમાળ ખૂબ જ મોટો છે. તમે જોઈ શકો છો દ્રશ્યમાં કે આખો કાટમાળ જે છે, અક્ષય દર્શક મિત્રોને દેખાડો આપણે કે આખો કાટમાળ જે છે એનો વિસ્તાર કેવડો મોટો થઈ રહ્યો છે. તો આ આખો કાટમાળ છે, કાટમાળ હટાવવામાં ઘણો કલાકોનો સમય જે છે લાગી શકે છે, અને જેના કારણે તો ત્યાં સુધી અંદર વ્યક્તિ કોણ દટાયેલું છે તેને લઈને પછી ત્યારબાદ જ બહાર કાઢી શકાશે. અને બીજી મહત્વની વસ્તુ એ અત્યારે સામે આવી રહી છે કે જે સ્થળ ઉપર બ્લાસ્ટ થયો હતો તે જોઈ શકો છો તમે, અને અમે થોડા સમય પહેલાં પણ દ્રશ્યો દેખાડ્યા કે આજુબાજુના 500 મીટરથી 1000 મીટરનો જેટલો પણ એરિયા છે દીક્ષિતા, આ આખા એરિયાની અંદર પથ્થર જ નજરે પડી રહ્યા છે, કારણ કે બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે જે સામેની આ છત આખી દેખાઈ રહી છે, જ્યાં અત્યારે બધા ઊભા રહી અને કામગીરી કરી રહ્યા છે, ફાયર વિભાગ દ્વારા કામગીરી થઈ રહી છે. આ છતના પથ્થરો જે છે એ 500થી 1000 મીટર સુધી ફેંકાયા હતા. આનો અવાજ જે છે અડધોથી 1 કિલોમીટર સુધી એનો અવાજ પહોંચ્યો હતો. લોકો એકાએક ડરી ગયા હતા, જે પ્રમાણે પ્રત્યક્ષદર્શી સાથે આપણે હમણાં વાતચીત કરીએ પ્રમાણે કે લોકો ભાગાભાગી કરી રહ્યા હતા અને અફરાતફરી થોડા સમય માટે મચી ગઈ હતી. આ લોકો ઘડીક સમજે પહેલાં તે શું થયું એ સમજવું એના માટે ઘણું અઘરું હતું, કારણ કે બ્લાસ્ટનો અવાજ જે છે, એનો ધડાકો જે છે એ લોકોના કાન સુધી પહોંચતા તે હેપતાઈ ગયા હતા અને ભાગમભાગી જે છે કરવા મળ્યા હતા. તો અત્યારે જે છે આપણા સવાલ મુજબ કે સૌથી પહેલી પ્રાથમિકતા જે રહેશે એ રહેશે કે કાટમાળ હટાવવો. કાટમાળ હટાવ્યા બાદ જે છે અંદર કોણ દટાયેલું છે તેને લઈને કાર્યવાહી કરવી. તો આખા દ્રશ્યો જે છે દીક્ષિતા એના નજરે પડી રહ્યા છે આપણને. બિલકુલ આભાર ઉદય આપનો. આપણી પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો જે રીતે નાનું કાકા એસ્ટેટ કંપનીમાં જે રીતે આગ લાગી, ગોડાઉનની આગ, તેમાં બ્લાસ્ટ થયો અને આસપાસના જે વિસ્તારો છે તેને પણ આ બ્લાસ્ટની અસર થઈ છે. જ્યાં જુઓ ત્યાં આપ જોઈ શકો છો બ્લાસ્ટની કેવી અસર થઈ છે. 3 લોકોના મૃત્યુ થયા છે. ફાયર વિભાગની ટીમ સતત રેસ્ક્યુ ઓપરેશન કરી રહી છે. તો મહાસત્તાના મહારથી કોણ, હવે વાત તેની કરીશું.
અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બાઇડન આગળ છે. ઇલેક્ટોરલ વોટિંગ ટ્રમ્પ કરતા બાઇડન આગળ છે. બાઇડનને 238 ઇલેક્ટોરલ વોટ મળ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા છે 213 ઇલેક્ટોરલ વોટ. બહુમતી માટે 538 માંથી 270 મત મેળવવા ખૂબ જ જરૂરી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્યક્ત કર્યો છે જીતનો વિશ્વાસ. અમે ભવ્ય ઉજવણી માટે તૈયાર છે. ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન સામે આવ્યું છે. એક તરફ મતગણતરી ચાલી રહી છે. અસાધારણ પરિણામ આપવાનું છે. અમે ચૂંટણી જીતી ચૂક્યા છે. તો બાઇડન પણ વ્યક્ત કરી ચૂક્યા છે પોતાના જીતનો વિશ્વાસ. અમેરિકાના તમામ 50 રાજ્યોમાં રાષ્ટ્રપતિ પદ માટે મતદાન યોજાયું, જેમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડન અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર તેમજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પમાંથી આગામી રાષ્ટ્રપતિ કોણ બનશે તે માટે પરિણામો પણ આવી રહ્યા છે. ભારત માટે પણ અમેરિકાના રાષ્ટ્રપતિનું ચૂંટણી ખૂબ જ મહત્વની છે, જેનું પહેલું કારણ મોટી સંખ્યામાં ભારતીયો અમેરિકામાં વસવાટ કરે છે અને અમેરિકાના ભાવિ રાષ્ટ્રપતિની નીતિઓ ભારતને અસર કરે છે. અમેરિકામાં વસતા એનઆરઆઈ આઈટી કંપનીઓમાં નોકરી કરે છે. ગુજરાતીઓએ પોતાની હોટલો અને સ્ટોર ચલાવે છે. અમેરિકામાં દર વર્ષ જેટલા H-1B વિઝા આપવામાં આવે છે તેમાંથી 70% ભારતીયોને મળે છે. We were getting ready for a big celebration. We were winning everything, and all of a sudden it was just called off. The results tonight have been phenomenal, and we are getting ready. I mean, literally, we were just all set to get outside and just celebrate something that was so beautiful, so good, such a vote, such a success. The citizens of this country have come out in record numbers. This is a record. There's never been anything like it. To support our incredible movement, we won states that we weren't expected to win. Florida, we didn't win it. We won it by a lot. And તો અમેરિકાથી અમારી સાથે વરિષ્ઠ પત્રકાર નીરવ ગોસ્વામી અમારી સાથે જોડાઈ ગયા છે. તેમની સાથે સીધી વાતચીત. જે રીતના આ પરિણામ આવી રહ્યા છે તેને લઈને નીરવ, શું જાણકારી ત્યાંથી પ્રાપ્ત થઈ રહી છે અને હાલ આ જે પ્રક્રિયા છે ક્યાં પહોંચી છે? જે ચોક્કસથી જે રીતે અત્યાર સુધી જે પરિણામો આવી રહ્યા છે તે હકીકતમાં બંને જે અહીંની જે સ્થાનિક મુખ્ય ન્યૂઝ ચેનલ છે ફોક્સ ન્યૂઝ અને સ્કાય ન્યૂઝ, આ બંનેના જે તારણો છે તે આવી રહ્યા છે. જો ઇલેક્ટ્રોલની જો વાત કરીએ તો હજી ઘણો લાંબો સમય લાગી શકે છે આ ઇલેક્ટ્રોલિક મત માટે. કારણ આ વખતે જે રીતે કોરોના વાયરસને લઈને જે આખી નવી જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, મતદાન માટે ખાસ કરીને બેલેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, મેલ દ્વારા બેલેટ કરવામાં આવ્યા હતા. આ તમામ જે ગણતરી છે તેને હજી વાર લાગી શકે છે. પરંતુ હાલ જે રૂઝાન આવી રહ્યા છે તે અહીંની જે સ્થાનિક મુખ્ય ન્યૂઝ ચેનલ્સ છે તેના રૂઝાન છે અને એટલે જ ક્યાંક ને ક્યાંક બંને પાર્ટીના નેતાઓ પોતાના જીતનો દાવો કરી રહ્યા છે. પરંતુ 538 ઇલેક્ટ્રોલમાંથી 270 ઇલેક્ટ્રોલ મેળવવા માટે બંને નેતાઓને હજી લાંબો સમય રાહ જોવો પડશે તેવું લાગી રહ્યું છે. જી નીરવ, જીતની વાત કરવામાં આવે તો રૂઝાન આવ્યા પછી જ આ સમગ્ર ચિત્ર છે તે સ્પષ્ટ થશે. પરંતુ જો ટ્રમ્પ જીતે કે બાઇડન જીતે તો ભારત અને ખાસ કરીને ગુજરાતને શું અસર થઈ શકે? જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાત અને ભારતના જે અહીં જે વસતા લોકો છે તેના જે ઇમિગ્રેશનના જે પ્રશ્નો છે તે નવી જે સરકાર આવે છે તેની પર આધાર રાખે છે. ટ્રમ્પ સરકારમાં જે રીતે વારંવાર ઇમિગ્રેશનના જે નિયમો હતા તેમાં બદલાવ લાવવામાં આવ્યો છે, જેને લઈને અહીં વસતા જે ભારતીયો તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નવી જે સરકાર આવે, ટ્રમ્પ સરકાર આવે કે બાઇડન સરકાર આવે, અહીં વસતા જે ભારતીયો છે તેઓનો સ્પષ્ટ એક જ મુદ્દો છે કે તેઓની જે 4 વર્ષ દરમિયાન જે સરકારની ટર્મ છે તે સરકારની ટર્મમાં ઇમિગ્રેશન જે પોલિસી છે તેમાં કોઈ પણ પ્રકારનો બદલાવ ન આવે. બીજું કે જો ભારતની સંબંધો સાથેની જો વાત કરીએ તો હાલમાં જે અમેરિકા અને ભારત વચ્ચે થયેલા જે કરાર છે તે કરાર સફળતાપૂર્વક આગામી સમયમાં પાર પડે. આ ઉપરાંત ટ્રેડની જે વાત છે, જે ટ્રેડ વોર જે હતું અગાઉ જે રીતે ચીન સાથે અમેરિકાનું ટ્રેડ વોર ચાલતું હતું તેનો લાભ જે ભારતને મળવો જોઈએ તે હજી સુધી મળ્યો નથી.
પરંતુ આગામી જે સરકાર આવે તે સરકાર પાસેથી ભારત ચોક્કસ એ પ્રમાણે નવી ટ્રેડ નીતિ અને ભારત સાથેના જે વેપાર સંબંધો સુધરે તેની માંગ કરે છે જી જે બિલકુલથી નીરવ, એક વાત એ પણ થઈ રહી છે કે ટ્રમ્પ અને બાઇડનને લઈને ચીનની નીતિઓ પર પણ કંઈક અસર થઈ શકે છે. જે વિઝા પોલિસીની જે વાત છે, જે ઇમિગ્રેશન પોલિસીની જે વાત છે, ટ્રમ્પ સરકારમાં છેલ્લા 2 વર્ષની અંદર સતત ઇમિગ્રેશન પોલિસીમાં બદલાવ આવ્યો હતો, જેને લઈને H1 વિઝા હોય કે F1 કે જે સ્ટુડન્ટ વિઝા છે તે વિઝા હોય, તેમાં અહીં જે રહેતા જે ભારતીયો છે તેમને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સંખ્યાબંધ ભારતીયો હતા કે જેમને પરત જવાનો વારો આવ્યો છે. એટલે નવી સરકાર પાસે સ્પષ્ટપણે જે વિઝાની નીતિ છે, ઇમિગ્રેશનની નીતિ છે, તેમાં ક્યાંક ને ક્યાંક અહીં વસતા જે ભારતીયો અને તેમાં પણ ગુજરાતીઓ તે પોતાનો સ્વાર્થ જોઈ રહ્યા છે. આ ઉપરાંત અન્ય એક વાત છે કે અહીં ડેમોક્રેટિક પાર્ટીના જો બાઇડને પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન એક એવું સ્ટેટમેન્ટ કર્યું હતું કે તેઓ જે અહીં વસતા જે 1 કરોડ 10 લાખ જેટલા ઇલીગલ વ્યક્તિઓ છે તેમને લીગલ કરી દેશે. અહીં સંખ્યાબંધ એવા ભારતીયો છે કે જે ઇલીગલ વસે છે, એટલે તેમના માટે ખાસ ક્યાંક ને ક્યાંક જે નવી સરકાર જો બદલાય અને ટ્રમ્પની જગ્યાએ બાઇડન સરકાર આવે તો એ બાઇડન જો પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન જે સ્ટેટમેન્ટ કર્યું છે તેમાં જો એ મુજબ જો પોતાની જે ઇમિગ્રેશન પોલિસી છે તે નીતિ નિયમો ઘડે તો અહીં જે વસતા ઇલીગલ વ્યક્તિઓ છે તેમને ફાયદો થઈ શકે તેમ છે. આ ઉપરાંત જે F1 એટલે કે જે સ્ટુડન્ટ વિઝામાં જે રીતે છેલ્લા ઘણા સમયથી પરિસ્થિતિ ડામાડોળ છે, કોરોના વાયરસને લઈને ક્યાંક ને ક્યાંક નવી કોલેજો, નવી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે હજી તક નથી મળતો. આ તમામ જે ઇમિગ્રેશનના મુદ્દાઓ છે તે સીધા ભારતીયોને અસર કરે છે, પરંતુ નવી સરકાર આવે અને એ આ નિયમો એક સરખા અને સમાંતર રાખે તેવી માંગ હાલ અહીં વસતા ભારતીયો પણ કરી રહ્યા છે. બિલકુલથી નીરવ, સરકાર બદલાય અને આખરે રિઝલ્ટમાં ટ્રમ્પની હાર થાય તો જવાબદાર કારણો શું હોઈ શકે? જે ડોનાલ્ડ ટ્રમ્પની હારની જો વાત કરીએ તો હજી સુધી એવું ચિત્ર સ્પષ્ટ નથી થયું, પરંતુ જો ફાઇનલ પરિણામ આવે અને એમાં ડોનાલ્ડ ટ્રમ્પની હાર થાય તો મહત્ત્વનું જે મુખ્ય કારણ જે છે તે રંગભેદની નીતિ અને કોરોના વાયરસ. આ ઉપરાંત જે સૌથી મહત્ત્વની મુદ્દો કોરોના વાયરસ બાદ આર્થિક મંદી અને અનએમ્પ્લોયમેન્ટ, આ જે મુદ્દાઓ છે તે અહીં વસતા અમેરિકનોને ખૂબ જ નડી રહ્યા છે. છેલ્લા 4 વર્ષથી જે ટ્રમ્પ સરકાર આવી તે દરમિયાન જે રંગભેદની નીતિ છે ચરમસીમા પર આવી ગઈ છે. અગાઉ જે બરાક ઓબામાની જે સરકાર હતી તે દરમિયાન જે આફ્રિકન અમેરિકન જે છે એટલે કે જે કાળા લોકો છે તેમને એ પ્રકારની જે રંગભેદની નીતિનો સામનો કરવો નહોતો પડી રહ્યો, પરંતુ ટ્રમ્પ સરકાર આવી અને ટ્રમ્પ સરકારે અમેરિકન ફર્સ્ટનો જે નારો આપ્યો ત્યારબાદ આફ્રિકન અમેરિકન એટલે કે જે અહીં વસતા કાળા લોકો છે તેમને જે રંગભેદની નીતિ છે તેનો સામનો કરવો પડી રહ્યો છે, જેને લઈને અત્યારે અહીં વસતા જે આફ્રિકન અમેરિકન છે તે સ્પષ્ટપણે ડેમોક્રેટિક પાર્ટી તરફ પોતાનો ઝુકાવ દર્શાવી રહ્યા છે. હાર માટે આ મુખ્ય મુદ્દાઓ છે. આ ઉપરાંત જો સૌથી મહત્ત્વની વાત કરીએ તો વારંવાર ટ્રમ્પ સરકાર દ્વારા કહેવામાં આવતા જે સ્ટેટમેન્ટ અને ત્યારબાદ તે સ્ટેટમેન્ટને ફરીથી ઉલટું કરી દેવાનું, એટલે કે તે જે સ્ટેટમેન્ટ કર્યું છે તે ખોટું છે અને બીજું સ્ટેટમેન્ટ કરી દેવાનું. આ વારંવાર જે સ્ટેટમેન્ટ પરિવર્તનની વાત હતી તે પણ દુનિયાભરના લોકોએ તેને નજરમાં રાખી હતી અને ક્યાંક ને ક્યાંક આ મુદ્દો પણ સામે આવી રહ્યો છે. બિલકુલ. તો વરિષ્ઠ પત્રકાર નીરવ ગોવાણી અમારી સાથે જોડાયા હતા અને ત્યાં શું સ્થિતિ છે તેને લઈને તેમણે વાતચીત કરી. રૂઝાન આવવાની શરૂઆત ક્યારની થઈ ગઈ છે, પરંતુ ચિત્ર ત્યારબાદ જ સ્પષ્ટ નથી, પરંતુ અત્યારે બંને પક્ષો તરફથી જીતનો દાવો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. તો આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક. Associate sponsor Fortune Sunflower Oil, very light. वसंत मसाला, शुद्धता ऐसी ममता जैसी. કેસ્ટ્રોલ CRB ની સુરક્ષા હવે વધુ વ્યાજબી. ગોદરેજ નંબર 1 દે નંબર 1 નિખાર.